ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે જોઈશું, તમે જેમ થંબનેલ આપણી જોઈ છે અને જેમ અહીંયા તમે બોર્ડની અંદર જોઈ રહ્યા છો, એવો સરસ મજાનો આજે લેક્ચર લેવો છે કે તમારે વાંચન કરવાની આખી સિસ્ટમ શું છે, વાંચન કરવાની તમારી પદ્ધતિ કઈ છે. ભાઈ તમારે વાંચવું તો એની કઈક પદ્ધતિ હોય, કેવી રીતે વાંચવું, શું વાંચવું, એકેડેમીના પુસ્તકો વાંચવા કે પછી 1 થી 12 કે જે કઈ કહો એ ધોરણના પુસ્તકો વાંચવા, એનસીઈઆરટી જીસીઈઆરટી બુકો વાંચવી, કઈ રીતે તૈયારી કરવી. અગાઉનો લેક્ચર મિત્રો આપણે શારીરિક ગ્રાઉન્ડ તમારે કઈ રીતે પાસ કરવું એના વિશેનો સરસ મજાનો તમને લેક્ચર આપ્યો છે. ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ, ત્યાં લિંક આપેલી છે, એકવાર જોઈ લેજો. તમે ગ્રાઉન્ડ શરૂ કરી દીધું હોય તોય ભલે, ગ્રાઉન્ડ હજી શરૂ કરવાના હોય ને હજી ઠંડીના સૂતા હોય તોય ભલે, અને ગ્રાઉન્ડ થઈ જતું હોય તોય ભલે. ગ્રાઉન્ડ કરવાની સિસ્ટમ શું છે, કઈ રીતે ગ્રાઉન્ડ કરાય, આખી સિસ્ટમ સમજાવેલી છે. હાથ પગ દુખતા હોય, શ્વાસ ચડતો હોય, પીડીઓ પગની દુખતી હોય તો એને કેમ સારી કરવી. સીન પેન માત્ર 5 મિનિટનું કામ છે, સીન પેન મટાડવા માટેનું. તમામે તમામ આખી પદ્ધતિ તમને ગ્રાઉન્ડ છે એની પદ્ધતિ આપણે ગયા લેક્ચરમાં પીરસેલી છે. તો ના જોયો હોય એ વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, એકવાર જોઈ લો. પહેલા જરૂરિયાત તમારે હજી છે, પહેલા પગથિયાની જરૂરિયાત હજી તમારે ગ્રાઉન્ડની માહિતી છે. તો ગ્રાઉન્ડ વિશેની માહિતી લઈ લેજો, હજી જોઈ લેજો મિત્રો. ના જોયું હોય તો તમને એ લેક્ચરની અંદર આમ ખૂબ એટલે ખૂબ મજા આવશે. અને એમ કહેવાય કે તમે જ્યાં તકલીફમાં મેકાશો એ લેક્ચરની અંદર એ તકલીફનું સોલ્યુશન હશે. તમને ગ્રાઉન્ડની અંદર કોઈ પણ તકલીફ થતી હશે, બરાબર. હવે એવી જ રીતે આજનો લેક્ચર આપણે વાંચનમાં જે તમને તકલીફ થાય છે, વિદ્યાર્થીઓ વાંચતા હોય, મનપસંદ વિષય લઈને બેસી જાય, ચાલો ગણિત આવડે છે ભાઈ, ગણિતના 2 પાર્ટ છે, આપણે ગણિત ફાવે છે, ગણિત રીઝનિંગ કરી નાખો, પણ પાર્ટ બી ની અંદર તો ભાઈ ફાંફા પડી જાય. આવી રીતે વાંચન કરવાથી કાઈ ભેગું થશે નહીં. વાંચન કરવાની જે પદ્ધતિ છે, જે વિદ્યાર્થીઓ પાસ થતા હોય એની સ્પેશિયલ પદ્ધતિ હોય વાંચનની. તો જુઓ, વાંચન કઈ રીતે કરવાનું. સૌથી પહેલા અગત્યનો મુદ્દો એક જ કે શાંત વાતાવરણમાં વાંચવા બેસવાનું છે. લાઇબ્રેરીના લોકો વર્ષે 10-15 હજાર રૂપિયા લાઇબ્રેરીના ભરે છે. શું કામ ભરે છે? એટલા માટે ભરે છે કે ત્યાં શાંત વાતાવરણ હોય, તાચણી પડે તોય અવાજ આવે એવું વાતાવરણ શાંત હોય, એટલે તમને યાદ વધારે રહે, બરાબર. એટલે પહેલો મુદ્દો કે તમારે હંમેશા વાંચવા માટે શાંત વાતાવરણ જોઈએ. ઘરે વાંચો તો પણ, દરિયે વાંચવા અમુક વિદ્યાર્થીઓ જાતા હોય તો ત્યાં પણ, બાગ બગીચામાં, તળાવ કિનારે, જ્યાં પણ વાંચન કરવા માટે જાવ છો, એકેડેમીમાં, લાઇબ્રેરીમાં, દરેક જગ્યાએ વાતાવરણ શાંત હોવું જરૂરી છે, જેથી કરીને તમારું મગજ ત્યાં ન જાય. બાજુમાં ભાઈ કંઈક સરસ મજાનું મંદિર છે, મંદિર જરૂરી છે. તમે ત્યાં વાંચન માટે ગયા છો, શાંત વાતાવરણ માટે ગયા છો, પણ મંદિરની અંદર કંઈક સંગીત વાગતું હશે, તમારું ત્યાં ધ્યાન જતું રહેશે. એટલે શાંત વાતાવરણ. પછી હંમેશા શાંત તમારું જ્યારે વાંચન કરો છો ત્યારે મગજ પણ શાંત હોવું જોઈએ. કંઈક ભટકેલું મગજ હોય, ક્યાંક આપણું મગજ છે એ ક્યાંક રખડતું હોય, આજુબાજુમાં આટા મારતું હોય, વાંચન કરવા બેસો એ કઈ ભેગું ન થાય ભાઈ, તો એ સમયે નહીં વાંચવાનું. જ્યારે તમારું મગજ ક્યાંક બીજે દોડે છે, તમારી ઇતર પ્રવૃત્તિ છે એની અંદર તમારું મગજ ગૂંચવાઈ ગયેલું છે, વાંચન કરવા બેસવાનું નહીં, નહીતર યાદ હશે એ ભૂલી બેઠશો. એટલે એવા સમયે વાંચન કરવું નહીં, બરાબર. પછી મગજ જો આવી ગયું છે, મગજ શાંત ન હોય ત્યારે તમારે વાંચન કરવું નહીં, અને યાદ હશે એ પણ ભૂલાઈ જશે. વાતાવરણ શાંત નથી, મગજ તમારું શાંત નથી, તો પછી વાંચન કરવું નહીં. હવે જો મજા આવશે, હવે આખી સિસ્ટમ આવી,
તો વાંચન કરવાની પદ્ધતિની હવે શરૂઆત થાય છે. ભાઈ કેમ વાંચવું, બુકો બધું તમને કહું છું, બુકો કઈ વંચાય, કઈ રીતે તૈયારી કરાય બધું કહું છું. પહેલા કેમ વાંચવું એ ચાલી રહ્યું છે. તો વાંચન કરવાની એક સિસ્ટમ હોય. શું? તો કે વાંચન છે એની તમે જે શરૂઆત કરો છો વાંચનની, ભલે તમને આવડતું હોય, ભલે તમે 2 3 4 5 વર્ષથી વાંચતા હોવ, પણ અત્યારે તમે નવી શરૂઆત કરો છો એમ સમજી લો. એટલે વાંચનની શરૂઆત કરો છો એમ સમજી લો. માત્ર ને માત્ર વાંચી જાઓ, કશું યાદ રાખવું નથી, તમને યાદ કાંઈ છે નહીં એમ સમજી લો અને વાંચવાનું શરૂ કરો. વાંચવાનું અથવા ગણિત ગણવાનું, રીઝનિંગ ગણવાનું આ બધું શરૂ કરો. તમને અત્યારે કશું આવડતું નથી, માત્ર ને માત્ર તમે શરૂઆત કરો છો. શરૂઆત કરી, એકવાર એક બુક પતાવી, ફરીવાર એની એ જ બુક, ફરીવાર એની એ જ બુક. ભલે તમે અઠવાડિયા પછી 15 દિવસ પછી ટાઈમ ટેબલ પણ આવશે એ પ્રમાણે ચાલવાનું. ત્યારે પણ માત્ર તમારે વાંચી જવાનું. જેટલું તમને યાદ હતું, જેટલું યાદ રહ્યું, જેટલું યાદ છે, આ બધું જે છે એને ઓબ્ઝર્વેશન કરી અને વધારે યાદ રાખવા તમારે શું કરવાનો છે? પ્રયત્ન કરવાનો છે કે ભાઈ હવે આપણને વધારે ને વધારે યાદ રહેવું જોઈએ. બરાબર? ત્રીજી વાર વાંચન કરો છો, ત્રીજી વાર વાંચન કરો છો ત્યારે તમે યાદ રાખવા ટ્રાય કરો, વધારે વધારે યાદ રહેવું જોઈએ આપણને. તો આ ત્રીજી વાર વાંચનની પદ્ધતિ. અને ચોથી પાંચમી વાર તમે વાંચન કરો છો ત્યારે તમે અંડરલાઈન કરી નાખો. શું કરી નાખો? અંડરલાઈન. તમને જે ગણિતનો દાખલો પરફેક્ટ આવડે છે, જે તમને પ્રશ્નનો જવાબ પરફેક્ટ આવડે છે, એને આવી રીતે ટીક કરી દો અથવા અંડરલાઈન કરી દો અથવા આવી રીતે જે કઈ તમને મજા આવે ટૂંકમાં એને ટીક માર્ક કરી દો. જેથી કરીને તમે આમ રાત્રે ગમે ત્યારે તમને જગાડે આનો જવાબ બોલ, આ દાખલો ગણી દે. ગણિત રીઝનિંગ આવડતું હોય એમાં વધારે સમય નહીં દેવાનો, એમાં વધારે સમય નહીં દેવાનો. એમાં શું કરવાનું? તો કે ભાઈ એને તમારે અંડરલાઈન કરી દેવાની. અને જ્યારે તમે પછીની વાંચનની શરૂઆત કરો છો ત્યારે અંડરલાઈન વાળું તમારે નથી વાંચવાનું, એમાં સમય નથી દેવાનો. શું કામ? એ તમને આવડે જ છે. હવે તમારે નથી આવડતું એની અંદર સમય દેવાનો છે. એવી રીતે વાંચન કરતા જાઓ, ગણિત ગણતા જાઓ, રીઝનિંગ કરતા જાઓ અને 1 મહિનાનો સમય થાય. ક્યારે? 1 મહિનાનો સમય થાય ત્યારે તમારે તમામ રિવિઝન કરી લેવાનું છે. પછી રિવિઝન કરો છો, પછી પાછી એની એ જ પદ્ધતિ. અને જ્યારે તમને જે પ્રશ્ન આવડતો જાય કે ભાઈ ચાલો આ જે એક ટોપિક છે, જે કઈ ટોપિક હોય 50 પ્રશ્નો આવડે છે એને અંડરલાઈન કર્યા, ફરીવાર જ્યારે વાંચો ત્યારે પછી 10 પ્રશ્નો એવા બીજા હશે કે એ તમને આવડી ગયા છે તો એને પણ અંડરલાઈન કરી દો. પછી પાછા વાંચન કરતા હો ત્યારે 5 પ્રશ્ન એવા હશે કે તમને યાદ રહી ગયા હશે તો એને પણ અંડરલાઈન કરી દો. તો 100 પ્રશ્નમાંથી 65 પ્રશ્ન અથવા 75 પ્રશ્નો જેવા તમને યાદ રહી ગયા તો 25 પ્રશ્નમાં ધ્યાન કરવાનું છે, વધારે ધ્યાન કરવા નથી. ઓલા પ્રશ્નો જે અંડરલાઈન કરેલા છે એ પ્રશ્ન તમને શું છે? આવડે છે. અને એનું મહિનામાં એકવાર રિવિઝન જરૂર છે. રિવિઝન જે છે એ રિપીટ કરવા જરૂરી છે. શું કામ રિવિઝન જરૂરી છે? ભૂલાય તો નથી ગયા ને એટલે યાદ કરવા જરૂરી છે. ગણિત રીઝનિંગ કરી લેવું એકવાર જરૂર છે, મહિનામાં એકવાર રિવિઝન. આ થઈ તમારું કેમ વાંચવું. હવે વાંચનની સાચી રીત છે. ભાઈ વાંચનની સાચી રીત જો ધ્યાન આપજો, આખો લેક્ચર વ્યવસ્થિત જોજો તો જ મજા આવશે. વાંચનની અંદર તમારે પહેલા તો ટાઈમ ટેબલ બનાવવું ફરજિયાત છે. ટાઈમ ટેબલ બનાવી લેવાનું. જ્યારે તમે પ્રાથમિકના ભણતા, ઉચ્ચ પ્રાથમિકમાં, પછી એસએસસી એચએસસી ની અંદર ગયા, કોલેજની અંદર ગયા, બધે લેક્ચર આવતા હતા કે નહોતા આવતા? તો એ લેક્ચર આવતા હતા વિષય પ્રમાણે. કલાક, પોણી કલાક, અડધી કલાકના લેક્ચર આવતા હતા. વાંચન મિત્રો અત્યારથી શરૂ કરી ના કર્યું હોય તો કરી દેજો. તમારે વાંચન 8 10 12 14 કલાક જેવું વાંચન રાખવું પડશે. આટલું વાંચન રાખવું પડશે. બરાબર? એને ટાઈમ ટેબલમાં વાંચો કે ભાઈ ચાલો તમે 8 કલાક વાંચો છો તો પ્રથમ 2 કલાક એક વિષયને આપો, બીજી 2 કલાક, ત્રીજી 2 કલાક અને ચોથી 2 કલાક. આમ કરીને 8 કલાક થઈ. આ તો શું કરીએ આપણે?
આપણે ભૂગોળ મજા આવે છે તો ભૂગોળ વાંચ્યા જ કરીએ. પછી તો કે અમુક જે વિદ્યાર્થીઓ છે ને સાંસ્કૃતિક વારસો મજા આવે, અમુક સ્થળો જે છે ને બહુ મજા આવે, તો વાંચ્યા જ કરે. એવી રીતે ભેગું ના થાય મિત્રો. આ સાચી ને સલાહ આપવાની પદ્ધતિ તમને ફેક છે એ કહું છું, બરાબર? સાચી પદ્ધતિ કે પછી 10 કલાક વાંચો છો અથવા 12 કલાક વાંચો છો, 3 ની અંદર તમારા વિષય પ્રમાણે વાંચવાનું છે. અહીંયા હું તમને માત્ર ને માત્ર ઉદાહરણ આપું છું વિષય પ્રમાણે કે ભાઈ સવારે તો કે ભાઈ ચાલો ગણિત શરૂ કરવું છે, ગણિત શરૂ કરો તો ગણિત રીઝનિંગ લઈ લેવાનું, તો ગણિતનો એકાદ ટોપિક, રીઝનિંગ નો એકાદ ટોપિક લઈ લો. પછી તો કે ભૂગોળ છે એ વાંચો, પછી સાંસ્કૃતિક વાંચો, બંધારણ વાંચો. આવી રીતે વાંચન કરવાનું. અઠવાડિયાની અંદર ટાઈમ ટેબલ નક્કી કરી દેવાનું. એમાં પણ વાંચનની સિસ્ટમ છે કે ભાઈ 2 પાર્ટ પાડ્યા છે આપણે, બરાબર? પીએસઆઈ કોન્સ્ટેબલ માં પાર્ટ એ અને પાર્ટ બી છે, અને પાર્ટ એ ની અંદર જે છે ઈ 80 માર્ક્સ હોય છે, અને પાર્ટ બી ની અંદર કેટલા હોય છે? તો પાર્ટ બી ની અંદર 120 માર્ક્સ હોય છે કોન્સ્ટેબલ. આમ કરીને 200 માર્ક્સ. તો એ જ રીતે પીએસઆઈ ની અંદર તો કે પીએસઆઈ ની અંદર આ 100 માર્ક્સ હોય છે અને અહીંયા 200 માર્ક્સ હોય છે, બરાબર? સોરી, અહીંયા પણ 100 માર્ક્સ હોય છે. 100 માર્ક્સ આ અને 100 માર્ક્સ આ, આમ કરીને 200 માર્ક્સ, બરાબર? તો આમ કરીને 200 માર્ક્સ. તો આમાં તમારે 40% ફરજિયાત છે બંનેની અંદર લાવવું. એટલે તમારે બધાય વિષયોને મજા નહીં આવે તોય તમારે માન આપવું જ પડશે. કારણ કે જો તમે ગણિત રીઝનિંગમાં ફાવટ છે એ ગણ્યા કરશો તો પછી પાર્ટ બી માં ફેલ થશો, કે જે આ વખતે થયું છે ઘણા બધાને. પાર્ટ એ ની અંદર જીકે ની અંદર બહુ મસ્ત મજાની ફાવટ છે તો પછી પાર્ટ એ ની અંદર રહી જશો. આવું ના થાય એટલા માટે શું કરવાનું છે? તમારે ટાઈમ ટેબલ મુજબ ચાલવાનું. હવે ટાઈમ ટેબલ મુજબ ચાલો, એમાં પણ સિસ્ટમ વાપરો કે ભાઈ ચાલો મજા આવે છે, તમને ખૂબ મજા આવે છે, ગણિત લઈ લો, ગણિત મજા આવે છે, ભૂગોળ મજા આવે છે, સાંસ્કૃતિક વારસો મજા આવે છે, એને પ્રથમ લ્યો. જે તમને ખૂબ સહેલો વિષય લાગે છે, તમને ખૂબ સહેલો, બધાય વિદ્યાર્થીઓને અલગ અલગ સહેલો લાગતો હોય, તો તમને જે વિષય સહેલો લાગે છે એને પ્રથમ સવારમાં જ્યારે ફ્રેશ હોવ ત્યારે એ વિષય વાંચવાની શરૂઆત કરવાની. પણ એને સમય ઓછો દેવાનો છે, સમય વધારે દેવાનો નથી. કારણ કે તમારા મગજે એક્સેપ્ટ કરી લીધેલું છે, સ્વીકારી લીધેલું છે, મને આ આવડે છે, બરાબર? પછી થોડો અઘરો વિષય તમને જે લાગતો હોય એમાં જવાનું છે. થોડો અઘરો વિષય, એનાથી વધારે અઘરો વિષય, એની અંદર ટાઈમ જે અહીંયા પ્રથમ દીધો છે એના કરતા વધારે સમય આપો, જેથી કરીને જો તમને અહીંયા આવડે જ છે, બરાબર? પછી થોડો અઘરો તમને વિષય લાગતો એમાં જશો એટલે એ વિષય ઓટોમેટિક આવડશે. શું કામ? તમારા મગજની અંદર આ મસ્ત મજાનું ફિટ થઈ ગયું છે કે મને આવડે છે. પછી એનાથી વધારે જે અઘરો લાગતો વિષય હોય એ પકડો અને એ જે વિષય છે એને એનાથી થોડો વધારે સમય આપો. તમને સૌથી અઘરો લાગતો હોય ને એ વિષયને તમારે શું કરવાનું? આના પછી તરત સાંકળી લેવાય તો વધારે મજા આવશે. શું કરવાનું? જે તમને ખૂબ સહેલો વિષય લાગતો હોય ને એના પછી તરત તમારે ખૂબ અઘરો વિષય પકડી લેવાનો. એટલે શું થશે ખબર? મને આવડે છે એટલે એ વિષય સહેલો તમને આવડે છે ને એના બદલે તમને અઘરો આવડવા માંડશે. પછી ઓછો અઘરો લાગતો વિષય લો અને પછી તમને થોડો અઘરો લાગતો વિષય લો. આવી રીતે તમે કરી શકો, જેથી કરીને તમારે વાંચન છે એની અંદર નહીં આવડતા વિષયો પણ તમને આવડી જશે. આ એકવાર ટ્રાય કરજો. પહેલા સવારમાં તમારે તમને ખૂબ સહેલો લાગતો હોય ને એ વિષય વાંચવાનો. જો એમાં તમારે ઝડપે આવશે. તમારે જે અહીંયા જે તમને નહીં આવડતો હોય ને એમાં ઝડપે નહીં હોય, કંટાળોય નહીં હોય. જ્યારે અહીંયા તમને સહેલો ખૂબ લાગે છે, બરાબર? કઈ મિસ્ટેક થતી હોય તો જોજો. સહેલો જે લાગે છે એમાં તમને કંટાળો સહેજે નહીં આવે, એમાં ઝડપ તમારે વધારે આવશે અને તમને વાંચવાની, ગણવાની, લખવાની મજા આવશે. જ્યારે એનાથી અઘરો જે તમને ખૂબ જ અઘરો લાગે છે એની અંદર તમારે ખૂબ જ કંટાળો આવવાનો છે. તો અહીંયા તમે ફ્રેશ થઈ ગયા છો, એની અસર ક્યાં જોવા મળશે? એનો તમને અહીંયા જે લાભ અહીંયા મળશે. ક્યાં લાભ મળશે? તો કે અઘરો વિષય જે લાગે છે એમાં લાભ મળશે.
એટલે આ અઘરું જે છે એ તમને શું થશે તો કે આવડવા માંડશે બરાબર. એટલે આ રીતે વાંચવું. પછી સાહેબ એનસીઆરટી જીસીઆરટી બુકો છે એ વાંચવી કે એકેડેમી જોઈન્ટ કરવી આ તમારા ઉપર ડિપેન્ડ છે ભાઈ. હું તમને સમજાવું છું, તમે કેટલું એક્સેપ્ટ કરી શકો છો. તમે બુક છે એ વાંચીને કેટલું એક્સેપ્ટ કરી શકો છો, પહેલેથી તમને કેટલું આવડે છે, આ બધું જ અહીંયા કામ લાગે. તો એના માટે મનપસંદ એકેડેમી છે એ તમને મજા આવે એ બુકો લઈ લેવાની, જો લેવી હોય તો. અને નહીતર પછી આ તો છે જીસીઆરટી એનસીઆરટી છે ધોરણ 5 થી 12 ના જે પુસ્તકો છે એની અંદર આ બધો જ સમાવેશ થઈ જાય. અને જે એનસીઆરટી જીસીઆરટી બુકો છે એના જ આધારે આ પુસ્તકો બનાવેલા હોય. કયા તો કે અલગ અલગ એકેડેમીના. એકેડેમીને ઘરનું ચાલે નહીં, ઓથેન્ટિક જે કઈ હોય પુરાવો એના આધારે બનાવવાની હોય છે આ બુકો. એટલે તમે ધોરણ 5 થી 12 છે એને વધારે માન આપો અને એકેડેમીની અંદર છે એકેડેમીના પુસ્તકો છે એ તમારે એકના એક જ વાંચતા રહેવાના બરાબર. એકેડેમીના પુસ્તકો એકને એક જ વાંચવાના. શું કામ ભાઈ એકને એક જ પુસ્તકો સાહેબ તમે વાંચવાના કહો છો? કે માનો કે તમને મજા આવી કે ભાઈ લિબર્ટી ની તમને મજા આવી છે બરાબર. લિબર્ટી ની તમને મજા આવી છે, એન્જલ ની મજા આવી છે. તો જે તમને એક એકેડેમીના પુસ્તક પસંદ છે એને પકડી લો, એને જ વારંવાર વાંચન કરો. ઘડીક છે તમે એન્જલ ના લ્યો, ઘડીક લિબર્ટી ના લ્યો, ઘડીક યુવા ઉપનિષદ ના લ્યો, એવું કરવાનું નહીં. એકના એક જ પુસ્તકો પકડી રાખવાના. કારણ કે થશે શું, તમને સહેલું જે આમાં લાગે છે એ તમને બીજી એકેડેમીમાં સહેલું લાગશે. તમામ પુસ્તકો સેમ હોય, બધા પ્રશ્નો તમામ એકેડેમીમાં હોય, અમુક પ્રશ્નોમાં જ ખાલી ચેન્જીસ હોય. એટલા માટે તમને નથી આવડતું ને યાદ રાખવા પ્રયત્ન કરવાનો કે ભાઈ આ એકેડેમી સારી, આ એકેડેમી સારી. ભાઈ બધી એકેડેમી સારી જ હોય બરાબર. એટલે એકના એક જ પુસ્તકો પકડી રાખવાના, એને યાદ રાખવા શીખવાનું ખાલી. બીજું પર્સનલ જે છે ને આઈએમપી નોટ્સ બનાવવી ફરજિયાત છે તમારે. આ તમને શું વાંચવું, એકેડેમી ની અંદર તૈયારી કરવી, એકેડેમી જોઈન્ટ કરવી કે ના કરવી, ભાઈ એ તમારો વિષય છે બરાબર. એકેડેમીના પુસ્તકો લેવા કે ના લેવા તમારો વિષય છે, તમને મજા આવે એમ કરી શકો. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એકેડેમી જોઈ જ નથી એમ છતાં પાસ થયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે એકેડેમીમાં ગયા છે, 10 વર્ષથી મહેનત કરી છે, નથી પાસ થયા. અમુક વિદ્યાર્થીઓ એવા છે કે 12 પાસ કરીને ડાયરેક્ટ એક્ઝામ આપી પાસ થઈ ગયા છે. આ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. પર્સનલ આઈએમપી નોટ્સ ફરજિયાત બનાવી. તમને કોઈ કે એમ નહીં, હું કહું એમ નહીં કે ભાઈ ચાલો આને આઈએમપી પ્રશ્ન નોટ કરી નાખો. ના, તમારું મગજ કે આ આઈએમપી પ્રશ્ન છે એને નોટ કરી દો, એને ટીક કરી દો. અલગ બુક ની અંદર લખી લો, આખો પ્રશ્ન મુદ્દો લખી લો. આ જ તમારી આઈએમપી નોટ્સ. જે અગાઉના પેપરો છે, અગાઉના પેપરોને જોતા રહેવાના. અગાઉના પેપરો ચેક કરશો એમાં તમને ખબર પડશે કે આ વિષયમાંથી પ્રશ્ન અવારનવાર પૂછાય છે. તો ઈ વિષય આખો બોલો કમ્પ્લીટ હોવો જોઈએ કે ન હોવો જોઈએ? કમ્પ્લીટ હોવો જ જોઈએ આપણે. આ આઈએમપી નોટ્સ કહેવાય. પછી અગત્યનું લાગતું વિષય વસ્તુને વધારે તૈયાર કરવું, એ જ મેં તમને કહી દીધું કે તમને ખબર છે કે આ ટોપિક માંથી પ્રશ્ન પૂછાય છે, એને તમારે વધારે વાંચન કરવું, એને વધારે તમારે તૈયાર કરવું, આખું તૈયાર કરી જ નાખવું. અંતના સમયે માત્ર ને માત્ર આઈએમપી નોટ્સ અને અંડરલાઈન કરેલ મુદ્દાઓ કે પ્રશ્ન જ વાંચવા. બધું કર્યું સાહેબ, અહીંયા તમે કીધું એ બધું કર્યું, બધું વાંચ્યું, તમે કીધું એ પદ્ધતિ અપનાવી, ટાઈમ ટેબલ કર્યું, પછી ખૂબ સહેલો લાગતો વિષય શરૂઆત કરી, અઘરો લાગતો, પછી થોડો અઘરો, પછી તો કે ભાઈ પછી પાછો એનાથી થોડો અઘરો, પાછો સહેલો, પછી અઘરો, થોડો અઘરો, એનાથી થોડો અઘરો. સાહેબ મજા આવી, પણ ઘણા બધા પ્રશ્નો રહી ગયા જે હજી નથી આવડ્યા. કાંઈ વાંધો નહીં, ભલે હજી નથી આવડ્યા, છોડી દો.
છેલ્લે સમયે નથી આવડતા પ્રશ્નોને કરવાના નહીં, ટોપિકને કરવાના નહીં, આવડતું હશે એ ભૂલી જાશો. એટલે એ કરવાનું નથી. તો શું કરવું સાહેબ? જે તમે અંડરલાઈન કરેલ છે, જે તમે નિશાની કરેલા છે એ જ કરવાના. હવે એવું કરવાનું છે જે તમને આવડે છે ને એમાં એકે માર્ક્સ આપણો જાવો જોઈએ નહીં. આ હવે અજમાવાનું ક્યારે? છેલ્લે કે જ્યારે તમારી એક્ઝામ આવી જવાની હોય ત્યારે. ટેસ્ટ મિત્રો ફરજિયાત આપવાની. શું? ટેસ્ટ છે ફરજિયાત આપવાની રાખવી તો જ સાચી ખબર પડશે. ટેસ્ટ ફરજિયાત અત્યારથી શરૂ કરી દેજો, ખૂબ કામ લાગશે. તમે અંડરલાઈન કરી છે, તમે વાંચ્યું છે, તમને આવડ્યું છે, સાહેબી સલાહ આપી છે, તમને કેમ ખબર પડે અથવા મને કેમ ખબર પડે કે તમને આવડશે? એ તો જ તમને ખબર પડશે કે તમે ટેસ્ટ આપશો. તો મિત્રો તમે ટેસ્ટ આપશો તો તમને ખ્યાલ આવશે, સાચો ખ્યાલ આવશે કે તમને કેટલું આવડે છે, કયા ટોપિકમાં ભૂલો પડે છે. તમને આમ એમ ખબર હોય કે મને પરફેક્ટ પ્રશ્ન આવડે છે, એમ છતાંય પરીક્ષામાં તમને યાદ ન આવતો હોય, એના માટે ટેસ્ટ બેસ્ટ છે કે તમને અહીંયા જ ખબર પડી જશે કે મારે આવી કંઈક મિસ્ટેકો થાય છે. એટલે તમારે મિસ્ટેક ન થાય એટલા માટે અમુક વિદ્યાર્થીઓને એવું થાય કે ગણિતની અંદર એ જવાબ આવતો હોય, બરાબર? તો જે OMR શીટ હોય, આ OMR શીટ એની અંદર A B C D આમ ઓપ્શન હોય, એની અંદર A અહીંયા D ની અંદર આપેલો હોય, ક્યાં આપ્યો હોય? D ની અંદર. અને ભાઈ ટીક ક્યાં કરે? તો અહીંયા આવડો આ એની અંદર હકીકત D આપેલો હોય. બોલો તમારો ખોટો પડ્યો કે ન પડ્યો? તો અહીંયા તમારે ટેસ્ટની આ તમારે એક એમ કહેવાય ને કે ટેસ્ટ આપવો એટલે તમારે અહીંયા એક આદત પડશે. અને આવો તમને ખ્યાલ આવી જશે કે આવી કંઈક મારે મિસ્ટેકો થઈ જાય છે. પ્રશ્ન સફા જેવો હતો, મને આવડતો તો, એમ છતાંય અહીંયા મારે ખોટું થઈ ગયું. અમુક વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ પરીક્ષાની અંદર એમને કંઈક મિસ્ટેક થઈ જાય, ઘણી બધી મિસ્ટેકો હોય. અમુક પ્રશ્ન એવા હોય કે તમને પરફેક્ટ આવડે જ છે, એમ છતાંય તમે ઓપ્શન જોવો. શું જોશો? ઓપ્શન. તો આ ઓપ્શન ની અંદર તમને બધાય જવાબ જેવા જ લાગે. પછી તમે કન્ફ્યુઝ થઈ જાવ કે સાલું આમાં આ કે આ જ આવે છે. એવું ના થાય એટલા માટે ટેસ્ટ આપો એટલે તમને ખ્યાલ આવે કે આમાં જવાબ આ જ આવે, એ જ આવે, બી જ આવે, સી જ આવે કે ડી જ આવે કે ઈ જ આવે. કાંઈ ન કરવું. તમને અહીંયા એ અનુભવ થાય કે A B C D E. અહીંયા તમારે કોઈ ઓપ્શન છે એ રાખવો કે પછી ઈ કરી દેવું. ઈ નો ફાયદો પણ તમને ખબર પડી જશે કે મેં અઠે ગઠ્ઠે 10 પ્રશ્નો કર્યા, એકે સાચો ન પડ્યો, 10 માં ઈ કર્યા હોત તો પછી 2.50 માર્ક્સ જે જાય ઈ 2.50 માર્ક્સ ગયા ન હોય અને મેરિટમાં નામ તમારું હોય. તો આવી પણ તમને અહીંયા ખ્યાલ આવી જશે, આવો પણ તમને ખ્યાલ આવી જશે, આવી પણ તમને ખબર પડી જશે કે આવી મિસ્ટેકો આપણે થાય છે. એટલા માટે ટેસ્ટ ખૂબ જ અગત્યની છે. તમને દેખીતી રીતે એમ હોય કે મને બધું આવડે જ છે, પરીક્ષાની અંદર હું ઘૂંટી નાખીશ, પણ એવું થતું નથી. તમને આવડતું હોવા છતાં તમારે ભૂલો થાય, અને ભૂલો જે છે યાદ નથી આવતું અમુક સમય આવડતું હોવા છતાં, એના માટે ટેસ્ટ છે એ ખૂબ જ જરૂરી છે. એને બદલે બી ઘૂંટાઈ જાય. પછી મેં કીધું એમ તમારે જવાબ ગણિતની અંદર એ આવ્યો હોય, રીઝનિંગ ની અંદર એ આવ્યો હોય, પણ તમે એ ક્યાં ઘૂંટો છો? તો કે એ તમે OMR શીટમાં ઘૂંટો છો. તમારે જોવાનો હતો એ તમને જવાબ ક્યાં આપેલો છે. આવી મિસ્ટેકો ન થાય એના માટે ટેસ્ટ તમારે ખૂબ એટલે ખૂબ જ જરૂરી છે. તો આ આખી સિસ્ટમ છે. વાંચન કરવાની તમારી આખી શરૂ કરો ત્યાંથી અંત સુધી તમારે શું કરવું એની આખી સિસ્ટમ છે. જો લડી શકો તો લડી લેજો. ખૂબ સરસ મજાની ભરતી પોલીસ કોન્સ્ટેબલ PSI ની છે. ગઈ ભરતી છે એના નિમણૂક પત્રો અપાઈ ગયા છે. તમે જાણો છો કોના માટે? તો કે કોન્સ્ટેબલો જે છે એમને નિમણૂક પત્રો 12,000 ભરતી હતી, એમાંથી 11,000 પ્લસ ને નિમણૂક પત્રો અપાઈ ગયા છે. PSI
472 માટે હજી એમનું પેપર 2 જે છે એનું રિઝલ્ટ ટૂંક સમયમાં તમને મળી જશે. હવે નવી ભરતીની જ વાત કરવાની રહી, જે આ 2024-25 વાળી ભરતીની અંદર રહી ગયા છે. એના માટે 26-27 વાળી બેસ્ટ સરસ મજાની ભરતી છે. કેટલી છે? પોલીસ કોન્સ્ટેબલની 12,733 અને પીએસઆઈ ઇતિહાસમાં એમ કહો કે આવી મોટા મોટી ને ઉપરા ઉપરી ભરતી કે જોવા જ નથી મળી. બે મોટી મોટી ભરતીઓ પીએસઆઈ ની અને કોન્સ્ટેબલ ની બંનેની સરસ મજાની ભરતી. તો આની અંદર મોકો ચૂકી ગયા હોય તો આ બસ પકડી લેજો. અહીંયા બસ ચૂકાઈ ગઈ છે તમારે, તો આ બસ હવે પકડી લેજો. બરાબર? આવો બસનો મોકો હવે નથી મળવાનો. અને અત્યારે 14 લાખ પ્લસ ફોર્મ ભરાઈ ચૂક્યા છે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માં બંને થઈને. 14 લાખ પ્લસ માં તમારી કોમ્પિટિશન છે. આમાં અમુક જે છે એ હજી રદ પણ થશે. ફી ના ભરી હોય, પૂરતું કામ ના કર્યું હોય તો રદ પણ થશે. પણ તમારે અત્યારે 14 લાખ ચાલીને ચાલો તો આ 13,000 ની ટોટલ ભરતી છે, એમાં 13 લાખ સમજો ચાલો, તો 1,01,000 વિદ્યાર્થીઓ લેવાના છે. એમાં આપણું નામ હોવું જોઈએ. અને જ્યારે ગ્રાઉન્ડ આવશે, ગ્રાઉન્ડ, ત્યારે આમાંથી 2 લાખ પ્લસ વિદ્યાર્થીઓ કંઈક થોડાક હશે, વધારે હશે નહીં. ગઈ ભરતીમાં 12 લાખ ફોર્મ ભરાણેલા, એમાંથી માત્ર ને માત્ર 2,38,000 વિદ્યાર્થીઓ જ પાસ હતા. તો આની અંદર પણ એવું થશે, ફોર્મ વધારે ભરાણા, મુંજાઈ ન જાતા. એલા ભલે ફોર્મ વધારે ભરાણા, આપણે શું, એટલે આ સુવર્ણ તક છે એ ઝડપી લેજો. અત્યારથી ગ્રાઉન્ડ છે શરૂ કરી દીધું હોય એ બહુ માટે બેસ્ટ છે. ગ્રાઉન્ડ અત્યારે તો પૂર્ણ થઈ જવું જોઈએ, હું તો કહું. બરાબર? અને લેખિતની તૈયારી સાથે સાથે કરતા રહેજો, પછી બહુ સમય નહીં મળે. તમારે લેખિત માટે જૂન અથવા તો જુલાઈ આની વાત ચાલે છે અત્યારે. જૂન જુલાઈમાં લેખિત પરીક્ષા આવવાની વાત ચાલે છે, તો તૈયારી કરી લેજો. બસ મિત્રો, વધારે તો કઈ કહેવું નથી. તો આખો જે લેક્ચર છે વ્યવસ્થિત જોયો હશે અને સમજાઈ જશે આખી વાંચન કરવાની સિસ્ટમ શું છે, પદ્ધતિ શું છે. તો હવે આગળના આવા સરસ મજાના લેક્ચર સાથે મળીશું. હવે તમારા પ્રશ્નો છે એ કેવા કેવા પૂછાઈ શકે, ગણિતના પ્રશ્નો કેવા પૂછાઈ શકે અને એની કેવી રીતે તૈયારી કરવી, એના માટેનો સ્પેશિયલ લેક્ચર હશે. તો મળીએ મિત્રો હવે આગલા લેક્ચરમાં.